જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે અમે બનાવીએ છીએ પૂરી અને શાક। મિત્રો વિડીયો પૂરો જોજો। બનાવીએ હવે પૂરી અને શાક। મમ્મી લોટ બાંધે છે। મમ્મી પૂરી શાક બનાવીએ। હું શાક સમારી નાખું ફટાફટ। ભાઈબંધનો ફોન આવ્યો હતો, મારું બાઇક લઈ ગયો છે। હું તો કે આજે બેંકમાં જ છું, મોડા આવીશ એમ। મેં કહું સારું તું જાય રહ્યો હતા। એનું બાઇક અહીં મારી જોડે છે અને મારું બાઇક એ લઈ ગયો। મમ્મી ટામેટાનું ને બટાકાનું શાક બરાબર મિત્રો? મોટા મોટા બટાકા લાવી દીધા મેં। મોટા અત્યારે તો મોટા મોટા થાય બટાકાનું સીઝન। તમે જો ફટાફટ બટાકા છોડી નાખો। વિડીયો તમે જો। કાલે બહુ મોડું થઈ ગયું એટલે વિડીયો પછી રાતે બહુ 7 વાગે બનાવ્યા હતા। એટલે મમ્મી એમ કહે કે ઘેરનું કામ હોય ને ચકડી જોઠે કંઈક કેમેરા આગળ કરાયા। પેલું ચક્કુ લાવીશ મમ્મી। આમ આમ છોડે છે ને બટાકો। હા એ ચક્કુ બજારમાં મળે જ છે ને। આપું હમણાં એક બાજુ બે હમણાં બને ને એટલે બધાને આપીશ। ચા ના કરજો મમ્મી। એક જ બટાકો સમારો મમ્મી। આ એક જ બટાકો સમારો। હા બરાબર મિત્રો? સરસ બટાકા છે જો। ધોવું પડશે। હા મોટા મોટા છે પણ ચાલે મસ્ત શાક બનાવો એકદમ જબ્બર। ઘણા મરચાં લીલા મરચાં અત્યારે શાક પૂરી બનાવ્યા। આજે દાળ ભાત બનાવેલા। આજ પૂનમ થાય। હા નહીં આજે પૂનમ થઈ તો આજે દાળ ભાત બનાવી। દાળ પૂનમ દાળ મૂકું છું મમ્મી તને આજે ભગવાનના દર્શન કરવા લઈ જાઓ। ભાઈ જો નવરાશ મળશે જ જઈશ। હા અહીં રહીને ભગવાનના પદે લાગી લે છે। ચાલો મિત્રો ભગવાન એવું કર નહીં પેલા પૂનમે ગઈ હતી ભગવાનના મંદિર જ જવાય। આપણા દિલમાં ભગવાન હોય ને આપણે અહીં આમ કરી દે એટલે આપણે બધું ઘેર બેઠા દર્શન કરીએ તો ભગવાન માની જાય। બધી વાતો ચીતો કરતા રહીએ એમ શાક સમારતા રહો। મારા ભગવાન મારા અહીંયા મેં સારી મીડિયામાં મનથી પ્રેમથી ભગવાનને સંભાળીએ। મમ્મી આ પૂરીઓ કેમ નહીં આટલી ઘર હું બનાવી? બનાવવા હું માથે ઉગડી ગયો। એક વાર લોટના વાળા હાથ ઉપર એટલે બધા મિત્રો જોના હે તે બનાવે। એક હાથનો ઠેકાણો નહીં બચારા કરે ને। આ તો મિત્રો ધીમે ધીમે નહીં કર બસ મારા મિત્રો જોના હે। તો મિત્રો પહેલાં હું વિડીયો આવું બધું કાપી નાખતો હતો। હવે કશું કાપવાનું નહીં, જે રેકોર્ડિંગ થાય ને બધું અપલોડ કરી જ દેવાનું। ઓરિજિનલ જીવન એટલે ઓરિજિનલ જ બધું એમ। એવું નહીં કે કેમેરા પાછળ શું થાય છે એવું કશું નહીં, જે રેકોર્ડિંગ થાય ને બધું અપલોડ કરી દેવાનું। પૂરીનો લોટ તૈયાર ને અને મિત્રો વિડીયો હવે બહુ જ લાંબો છે એમ। પૂરો વિડીયો જોજો, કેમ કે કશું પહેલાં તો બધું કટિંગ બહુ કરી નાખતો હતો। ના કામનું બધું કાઢ અમુક હોય ને એ એડિટ કરું ને ત્યારે કાપી નાખતો હતો। પણ હવે તો અડધો કલાકનો વિડીયો હોય, 25 મિનિટનો હોય, એવું કાપી ન કરે। એક સગડી ઉપર શાક સરસ અને એક સગડી ઉપર પૂરીઓ તળે। હું પૂરીઓ બનાવી દેવું। ગેસ ઉપર બનાવું? હા ગેસ ઉપર બનાવું તો ગેસ ઉપર હવે બનાવી દે। ચૂલા પર ગેસ ઉપર શાક ને હા ગેસ ઉપર મિત્રો હું શાક બનાવી દઉં અને ચૂલા ઉપર પૂરીઓ બનાવી દઉં। બસ એવું કરે ચાલે ને? પછી પૂરીઓને એવું તૈયાર થઈ જાય પછી ખાઈને ઊંઘી જવાનું પાછું। સાંજે 4 વાગે ઉઠીને દાળ ભાત બનાવવાનો। બસ જીવનમાં હાથ કામ મારો ધંધો। ખાઈ પીને લહેર કરવાની। ભગવાને સુખ આપ્યું હે
પહેલાં દુઃખ વેઠ્યું ત્યારે તો બહુ જ વેઠ્યું, પણ હવે ભગવાને સુખ બતાવ્યું તો એનો આનંદ તો લેવો પડે. બરાબર. જો મિત્રો આ આટલી બનાવું કોમેન્ટ કરજો. બસ હે? આવડી આવડી ચાલે. હા, આવડી હોય નાની હોય જેટલી હોય ખાવાની જ છે. બરાબર મિત્રો. એ તો હું મદદ કરી છે. ના ચલો આધારી આડની અપીલ છે. આધારી વેલાણ બરાબર. આડની મળી લાઈક કરાવતા વેલા મળે. વેલાણ જોડાઈ એક વસ્તુ હતી ત્યાં એક વસ્તુ હું ખાવા લાવું મમ્મી તો તારે બનાય ને ગરગોરને હું ખોરા હું કરો તું શું કરવા ઊભી થાવ? તું એ કોઈ કેટલું બધું એ કરે એટલે તને તો આખો દેખાય નહીં અને તને ખબર કે યાદ છે એવું કશું નહીં. માથું ખંચેલું ને અહીં મેલ્યું મય મેલ્યું મને ખબર નહીં. મિત્રો વેલણ ખરતા ખરતા 15 કલાક થઈ જવાના મને તો લાગે. ત્યાં નાચે તો જઈ લઈ ગયા. બરાબર જોઈ છે. એક મિત્રએ કોમેન્ટ કરી હતી મમ્મીએ વેલણ પકડ્યું છે એ તમને મારે નહીં ગયો. એમ લેટ બહુ આવી જાય. મમ્મી ટોમેટો ઉપર નાખો ને ને ખાલી બટાકા ધોઈ નાખો ટોમેટો થોડોક પેસ્ટ નાખો. બરાબર મિત્રો. પૂરી અને શાક થઈ ગઈ આટલી જ ને. બસ એટલે એટલે બહુ મોટી નહીં. હવે મિત્રો પહેલી વખત પૂરી બનાવવાની છે. પહેલી વખત મેં નહીં બનાવી. હા મેં તો કેટલાય વખત બનાવી. હા નહીં પેલું હે છઠના દિવસે બનાવીએ ને ચટણીદાર બનાવી. મારું મગજ આવે. અમુક અમુક ટાઈમે બનાવી લેવા ઉપર સારી લેતા આમે મૂકજો. હા મૂકવાની તાર કરવાનું. લે મોટી સાઈડ કોમેન્ટ કરજો. મિત્રો અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો. મારા દીકરાનું જીવન આવું છે. અમારું જીવન આવું ને. જો ટમેટો ધોઈ નાખો બટાકા ધોઈ નાખો. હવે
થોડીક પૂરીઓ બનાવી દે તો હું તે હું શાક બનાવી દઉં બરાબર બનાવી વઘારી પછી શાક વઘારી જો મીઠું પછી તારી કર બધું હું તો મેં અહીંયા જ નાખી દઉં બધું કોણ નહીં મારે તેલ નહીં કરે મીઠું બરાબર હવે મરચું પણ માથે હું બનાવું ખરી પણ માથે ધીમું ધીમું થાય હું બનાવું ઉતાવળથી ના થાય લહણી મરચું લહણને પોડે કે નીકળાવજે બસ બહુ નહીં નાખવું લહણી મરચું થોડુંક લાલ નાખી દઈએ મસાલો નાખી દઈએ થોડુંક અદરક નાખી દઈએ પછી બસ પતી ગયું આટલું જ હવે ધાણા સમારવાના છે ધાણા ધોયેલા છે ધાણા અમે સમાર દઉં નહીં મમ્મી ધાણા ટોમેટો સમાર દઉં ઓકે ઓકે જો મિત્રો આજે હું શાક બનાવું અને પછી પૂરીઓ બનાવું મોટી થાય છે તો ના ચાલે નાની મોટી બધી ખાવાની જ છે ને મોટી નાની બરાબર મિત્રો એવું ખરું કે આપણે સોમે મૂકવાની વિડીયો તો બનાવી જાય પણ સોમે ઓછી મૂકવાની આટલી જોઈ વિડીયો બનાવીને ખાવાનું જ છે ને ચાલો હવે આપણે શાક બનાવી દઈએ અંદર એક બે મરચાં નાખું ને શાકમાં એક બે મરચાં નાખવાનું મરચાં મરચાં બરાબર આ રીતે હવે કાપીને નાખી દઈએ બે જ નાખવાનું વધારે નહીં તીખું બીખું થઈ જાય લોચા પડે પાણી મારી હતું તરકાર તરકાર ખાઈ દઈએ પાણી ખાઈ લે તેલ પતી જાય વધારે પડી ગઈ બસ કાઢી દો રાઈ ગુજરાત નાખી આપણે રાઈ જીરું નાખે છે સરસ જીરું કમ્પ્લીટ થઈ જાય પછી લગાવી દઈએ મમ્મી તેલ જોવા હે તેલ જોવા ના મને પૂછે હું બધી પ્લેલિસ્ટ પાડે આ રીતે હું શાક બનાવું
ચોકનું નહીં દોરાઈ જાય, થોડુંક વધારે પાણી. હવે બટાકા ચડે ત્યાં લગીને પછી નાખીએ આપણે ટોમેટો. હવે આપણે કેટલા આવ્યું? આપણે કામ કેટલા આવ્યું પૂરીઓનું? હા, હું લાકડા લેતા આવું. હા, મસ્ત. લાકડા લાવીને એક જ હું ચૂલામાં લેતા આવું. ચડશે અને પૂરી ચડશે. ખારો નાખ્યો. બચી નાખીએ. તો મિત્રો શાક તૈયાર થઈ ગયું. જો બતાવો, જો મસ્ત શાક બનાવી દીધું અને પૂરીઓ પણ બધી મમ્મીએ વણી નાખી ને મમ્મી. હવે બનાવીએ. તો મિત્રો આવે છે ને તરી નાખ્યા. કઢાઈ મેં તેલ રેડ્યું અને કઢાઈ ચૂલે મૂકી દીધી. આપ જોઈ શકો છો. અને તેલ ગરમ થઈ જાય એટલે પૂરીઓ મસ્ત આપણે તરી નાખીએ અને પછી ખાઈએ. મોટી નાની થાય કોમેન્ટ કરજો પણ મને આવડી એવી બનાવી હો. તો ચાલો મિત્રો આપણે હવે પૂરીઓ બનાવી દઈએ ફટાફટ. તો ચાલો મિત્રો આપણે આવે છે ને પૂરીઓ બનાવી દઈએ ફટાફટ, મોટી મોટી. હા, તો હવે પૂરી મસ્ત બની ગયો. વિચારી નથી એવી બની ગઈ. વિચારી નથી એવી બની ગઈ. ચીપીઓ જવશે. ચીપીઓ અહીં હતો ને પડી ગઈ. ચીપીઓ હવે હું લેતા આવું. તો બે હું કે કાઢી તો લેતા આવું. ઝારો લે લે. આ પડી ગઈ ચોલા. ભગવાન ને ભગવાન ને બોલે તો તમને પૂરું તો પલાઠી વાળીને બેસી જાય ને. પલાથી આવી જતી. બે કઈ હંગાત જ તરી નાખો. કેમ કે છે ને બહુ વાર ના લાગે. બસ બહુ નાના છે બોલે હારી. પછી આ ચીપિયા કરે ત્યારે મેળગે. ખારું બહુ નાખે. ચાલે. ચડી ગઈ. ચડી ગઈ ને કાજી છે. મસ્ત ચડી ગઈ. આ કૂડી ગઈ નહીં તોરે. આ કૂડી ગઈ. હરખી ચડવા દેજે. બે બેટ બનાવો. હે બે બેટ બનાવો. લોધા કાચી હતી. લોધા ચડવા દે. બહુ લાગી. ભજન કરકે હલકાવી. એ મેં નહીં હરકાવ્યું. પૂરીમાં નાખી ને એટલે હવે એ પતી નહીં. આ પૂરીમાં નાખી ને હે ને એટલે બહુ સારી ગયું. પપ્પા બનાવી. ફર બનાવ. હું આવું બન્યા પપ્પા સાથે તારે.
લાલ થવા દેવી પડે એમ ને? લાલ થવા દેવાનું થોડી. પણ હારું પછી કડક થઈ જાય મમ્મી એ ચડે ને. બરાબર. હવે કમ્પ્લીટ કમ્પ્લીટ. કમ્પ્લીટ થવાની સાથે તેલ એ થઈ જાય. હું હાથ નહીં ચાલો. ના થાય જરા. આવડી થઈ જાય ને તેલ ચાટી કરવા. જાતે થઈ ગઈ બસ. પૂરી શાક આજે બનાવી વિડીયોમાં કંઈક નવી વાનગી. ગામડાનું જીવન આવું હોય, મસ્ત હોય કે ના મજા આવે. હાથે નહીં ચાલવાની. ના જવાય. મમ્મી કેવું મજા આવે? સરસ થઈને એક બે ચાર રહ્યા. સારી થઈ જાય ને કમ્પ્લીટ એટલા માટે. ખારો હોય તો પડ્યો છે. ચાલે ચાલે. ચડી જાય ને મમ્મી? ચડી જાય મસ્ત મસ્ત ચાલી. કમ્પ્લીટ. આમ તો આવી બની. સરસ છે. ચારું પાન નાખી દે લે તારે વાર્તા પછી. થઈ ગયું. હવે કમ્પ્લીટ. બચ્ચા બનાવતા આમ તેવો. તો ચાલો મિત્રો, બની ગયું પૂરી શાક. હવે આજે દાળ ભાત. આજે પૂનમ થઈ ને એટલે મમ્મી આજે દાળ ભાત બનાવવાના. આજે દાળ ભાત બનાવે. બરાબર મિત્રો, થઈ ગયું. પૂરીઓ થઈ ગઈ. 1 વાગ્યા 11:30 ચાલુ કરે છે. બસ બસ. હા ચાલો. તો ચાલો મિત્રો, હવે અમે હું મારા મમ્મી ભાઈ જમીએ. અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. પહેલાં હું ટેસ્ટ કરું કેવું લાગે છે. મમ્મી ખાને હેડ તો કોને લાગે? ખાવ ખાવ. બરાબર ચાલો ચાકલ બનાવી દઈએ.
પહેલી તપલિયન નારિયેળ નાખ. હેડો અહીં આવી જાઓ હેડો. બસ અહીં થઈ જશે આ બધું અહીં થઈ જશે. મસ્ત થાય. મસ્ત થાય. તો ચાલો મિત્રો જમવા. સરસ લાગતો હોય જીરું નાખીને બધા. મસ્ત થાય. હમ. મસ્ત થાય. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.